નમસ્કાર મિત્રો, શું તમારે પણ ઓનલાઈન મેમો આવે છે? જો મિત્રો તમારે ઓનલાઈન મેમો આવ્યો હોય તો તમે તેને કેવી રીતે પેડ કરી શકો છો, અથવા તમારે ઓનલાઈન મેમો આવે છે કે નહીં કેવી રીતે ચેક કરવું, આ વિગત આપણે આ વિડીયોમાં ચેક કરવાના છીએ. તો મિત્રો બનાવી રહેજો વિડીયોમાં. તો મિત્રો સૌથી પહેલાં તમારે ગૂગલ અથવા ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. ત્યારબાદ મિત્રો અહીંયા તમારે ટાઈપ કરવાનું છે ઈ-ચાલાન. તો મિત્રો જેવું તમે ઈ-ચાલાન ટાઈપ કરશો તો મિત્રો અહીંયા તમારે આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે. તો મિત્રો અહીંયા જે તમને ગુજરાત ઈ-ચાલાન એવો ઓપ્શન બીજા નંબરમાં તમને શો થશે. તો મિત્રો ત્યાં ક્લિક કરી લેવાનું છે. તો મિત્રો જેવું તમે ક્લિક કરશો તો અહીંયાથી વિશ્વાસ કરીને એક પોર્ટલ છે, તે તમને એનો ડેશબોર્ડ જોવા મળશે. તો મિત્રો જો તમે 13/6/2023 પહેલાંના મેમો ચેક કરતા હોય મિત્રો, તો નીચે જે પોર્ટલ દેખાય છે તેનાથી તમે ચેક કરી શકો છો મિત્રો. અને 13/6 પછી તમે ચેક કરવા માગતા હોય તો એના માટે પોર્ટલની લિંક ઉપર આપેલી છે. તો મિત્રો અહીંયા જે મારો મેમો છે એ 13/6/2023 પહેલાંનો છે. તો અહીંયાથી હું એક ચેક કરીને તમને બતાવીશ. તો મિત્રો અહીંયા તમારે વ્હીકલ નંબર ટાઈપ કરી લેવાનો છે. ત્યારબાદ મિત્રો સામે જે કેપ્ચર દેખાય છે તેને ટાઈપ કરી સબમિટ કરી લેવાનું છે. તો મિત્રો જેવું તમે સબમિટ કરશો તો જે બી તમારા મહેમાનની ડિટેલ છે તે મને અહીંયા શો થશે. તો મિત્રો અહીંયા તમારે અનપેડ મહેમાનમાં જે ડિટેલ્સ શો થાય છે તમારો મેમો પેન્ડિંગ છે. અને મિત્રો પેડનો બાજુમાં ઓપ્શન દેખાય છે, તે મહેમાન જે ભરાઈ ગયો છે તે મહેમાનની ડિટેલ હોય છે. અને જે મહેમાનો તમે પેમેન્ટ કરી દીધું છે પણ પેન્ડિંગ છે તો એ ત્રીજા નંબરનો ઓપ્શન છે તેમાં શો થશે. તો મિત્રો અહીંયા તમે પ્રોસીડ પેમેન્ટ કરીને તમે મેમો પેડ કરી શકો છો. તો મિત્રો મારા કેસમાં અહીંયા મેમો પેડ કરવાનો નથી અત્યારે, જસ્ટ આ તો તમારી ઇન્ફોર્મેશન માટે હતો. તો મિત્રો અહીંયા ફરીથી તમારે હોમ પેજ પર આવી જવાનું છે અને 13/6/2023 પછીનો જે તમે મેમો આવ્યો હોય તેના માટે ઉપર જે લિંક દેખાય તેના પર ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ મિત્રો અહીંયા તમારે 3 ઓપ્શનથી તમે ચેક કરી શકો છો, ચાલાન નંબરથી, વ્હીકલ નંબરથી અને ડીએલ નંબરથી. તો મિત્રો અહીંયાથી હું વ્હીકલ નંબરથી ચેક કરીશ. તો મિત્રો તમારે અહીંયા તમારો જે બી વ્હીકલ નંબર હોય ટાઈપ કરી લેવાનો છે. ત્યારબાદ મિત્રો અહીંયા જે નીચે કેપ્ચા કોડ દેખાય છે એ પણ તમારે સેમ ટુ સેમ તે ટાઈપ કરી લેવાનો છે. ત્યારબાદ મિત્રો તમારે અહીંયા નીચે ઓપ્શન દેખાય છે ગેટ ડિટેલ, તેના પર ક્લિક કરી લેવાનું છે. તો મિત્રો હું ટાઈપ કરી લઉં છું. ટાઈપ કરી મિત્રો તમારે કેપ્ચા કોડ ખોટો હોય તો સાચો ફરીથી નાખી લેવાનો છે મિત્રો. તો મિત્રો જેવી ડિટેલ ટાઈપ કરી તમે સબમિટ કરશો તો તમારે જેટલા બી મેમા હશે અહીંયા તમને શો થશે. અને અહીંયા મિત્રો તમને અહીંયા ચાલાનની રિસિપ્ટ મળી જશે, ચાલાનની પ્રિન્ટ બી મળી જશે અને અહીંયા પે નામનો પણ તમને ઓપ્શન જોવા મળશે. તો મિત્રો તમારે અહીંયા ચાલાન પ્રિન્ટ પર ક્લિક કરશો તો તમારું જે બી મેમોની ડિટેલ છે તે તમને અહીંયા જોવા મળશે. તો મિત્રો અહીંયા તમે પ્રિન્ટની સિલેક્ટ કરશો તો તમારે જે બી મેમો આવ્યો હોય તમારા ફોટા સાથેની ડિટેલ અહીંયાથી જોવા મળી જશે. અને તમે કયા ગુનામાં તમને મેમો આવ્યો છે એ પણ તમને ડિટેલ અહીંયા જોવા મળશે. તમે મેમાની પ્રિન્ટ પણ કરી શકો છો મિત્રો. તો મિત્રો આ મેમાની ડિટેલ તમે મોબાઈલથી પણ ચેક કરી શકો છો ડેસ્કટોપ સાઇઝ કરીને. તો મિત્રો અહીંયા તમે પેમેન્ટમાં પે ના ઉપર ક્લિક કરશો તો તમને આ ઓપ્શન જોવા મળશે. ત્યારબાદ મિત્રો તમારે મેમામાં તમે ગેટવેથી પેમેન્ટ કરી શકો છો. મિત્રો અહીંયા તમે પેમેન્ટના બહુ બધા ઓપ્શન જોવા મળશે, જેમ કે મિત્રો ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, નેટ બેન્કિંગ છે અને તમે યુપીઆઈ. મિત્રો યુપીઆઈ એક પોપ્યુલર એક ઓપ્શન છે, તો તમે યુપીઆઈથી પેમેન્ટ કરી શકો છો. તો મિત્રો હું અહીંયા યુપીઆઈથી પેમેન્ટ કરવાની ટ્રાય કરીશ, કારણ કે યુપીઆઈ એક બહુ પોપ્યુલર ઓપ્શન છે. યુપીઆઈ QR કોડ કરશો તો મિત્રો અહીંયા QR કોડ ઓપન થશે અને ત્યાંથી તમે સ્કેન કરી પેમેન્ટ કરી શકો છો. ધન્યવાદ.